શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીની જન્મકથા સાંભળીશું. રામ ભક્ત હનુમાનજીને ભગવાન શિવજીનો 11મો રુદ્ર અવતાર માનવામાં આવે છે. હનુમાનજીને ઘણા નામથી ઓળખવામાં આવે છે, જેમ કે મારુતિ નંદન, સંકટમોચન, પવનપુત્ર વગેરે નામથી ઓળખવામાં આવે છે. પવનદેવના આશીર્વાદથી હનુમાનજીનો જન્મ થયો હતો. આથી તેમને પવનપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાન જયંતિના દિવસે બને તો ઉપવાસ કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો, ભજન કીર્તન કરવું. આ દિવસે હનુમાનજી મંદિરમાં જઈને પૂજા કરવાનો વિશેષ મહિમા છે. આ દિવસે દાન પુણ્ય પણ કરવું અને જરૂરિયાતમંદ લોકોને ભોજન અને વસ્ત્રનું દાન કરવું. ગાયને ઘાસ, ચકલાને ચણ, કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. હવે સાંભળીશું કથા. હનુમાનજીનો જન્મ ત્રેતાયુગના અંતિમ ચરણમાં ચૈત્ર પૂર્ણિમાના મંગળવારના દિવસે ભારતમાં આવેલા હરિયાણા રાજ્યના કૈથલ જિલ્લામાં, જે પહેલા કપિલ સ્થળ તરીકે ઓળખાતું હતું, ત્યાં થયો હતો. હનુમાનજી માતા અંજની અને વાનર રાજા કેસરીના પુત્ર હતા. પૃથ્વી પરથી પાપનો નાશ કરવા માટે નક્ષત્રો અને દેવતાઓના આશીર્વાદથી હનુમાનજીનો જન્મ થયો હતો. માતા અંજનીને વરદાન મળ્યું હતું કે તેમનો પુત્ર ભગવાન શિવનો અંશ હશે. એક વખત માતા અંજની જંગલમાં પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શિવની પૂજા કરી રહ્યા હતા. બંને હાથ જોડીને ભગવાનની પૂજા કરતા હતા. ત્યારે તેમની પાસે એક ફળ પડ્યું. જ્યારે માતાએ આ ફળ જોયું તો તેમને પ્રસાદ માની લીધું અને તેનું ગ્રહણ કર્યું. વાસ્તવિકતા એવી હતી કે જ્યારે માતા અંજની જંગલમાં પૂજા કરી રહ્યા હતા, ત્યારે એ સમયે દશરથ રાજા પણ પુત્ર પ્રાપ્તિ માટે શિવયજ્ઞ કરી રહ્યા હતા. હવન પછી જ્યારે ઋષિએ રાજા દશરથને ત્રણેય રાણીઓ માટે ફળ આપ્યા, ત્યારે એક પક્ષીએ આ ફળોનો એક નાનકડો ભાગ ઉપાડી લીધો અને તેને લઈ ગયો અને તેને માતા અંજનીની સામે મૂક્યો. આવી રીતે ભગવાન શિવના આશીર્વાદથી કેસરી નંદન હનુમાનજીનો જન્મ થયો અને બીજી બાજુ દશરથ રાજાની રાણીઓને ફળ ખાવાથી ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જેવા પુત્રોની પ્રાપ્તિ થઈ. ભગવાન હનુમાન બાળપણથી જ ખૂબ જ શક્તિશાળી અને ચતુર હતા. તેમણે અનેકવાર રાક્ષસોનો સંહાર કર્યો. રામાયણમાં તેમનું યોગદાન અતિ મહત્વપૂર્ણ રહ્યું. સીતાજીને શોધવા માટે લંકા ગયા, લક્ષ્મણ મૂર્છિત થયા ત્યારે સંજીવની બુટી લાવ્યા વગેરે જેવા તેમણે કાર્યો કર્યા હતા અને પોતાના પ્રભુ રામની ભક્તિમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું. અને તેમના સમગ્ર જીવન દરમિયાન પ્રભુ શ્રી રામ અને માતા સીતાને પોતાના હૃદયમાં સ્થાપિત કર્યા. બોલો શ્રી પવનપુત્ર હનુમાનજીની જય. રામ ભક્ત હનુમાનજીની જય. બજરંગબલીની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.